नमस्कार विद्यार्थी मित्रों, उमा विद्या संकुल में आपनु हार्दिक स्वागत है। धोरण 9 विषय गणित चैप्टर नंबर 1 संख्या पद्धति विषय आपणे आजे बात करीशुं। तो सौ प्रथम तमे धोरण अगाउना धोरण में भणी गया छो संख्या पद्धति विषय। तो केवी केवी संख्या, सौ प्रथम प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या, समय संख्या, ते सिवायनी अहींया वधारानी बे संख्या आवे छे, असमय संख्या अने वास्तविक संख्या। तो सौ प्रथम आपणे प्रस्तावना समझशुं। चैप्टर नंबर 1 संख्या पद्धति। सौ प्रथम प्रस्तावना एटले के इंट्रोडक्शन। जेनी अंदर पहली संख्या प्राकृतिक संख्या, जेने आपणे नेचरल नंबर कहीशुं। नेचरल नंबर तेना उपरथी एन उपरथी नेचरल नंबर उपरथी तेनी संज्ञा थशे एन। तो कई कई संख्यानो प्राकृतिक संख्या में समावेश थाय। तो एन बराबर गण स्वरूपे लखीशुं आपणे 1, 2, 3 ए रीते अनंत संख्याओं एटले के बधी ज धन संख्यानो समावेश प्राकृतिक संख्या में थाय छे। हवे आपने एवो प्रश्न पूछे कि कोईपण बे प्राकृतिक संख्या, कोईपण बे प्राकृतिक संख्या वच्चेनी केटली प्राकृतिक संख्या मळे, बराबर। तो सौ प्रथम कोईपण बे प्राकृतिक संख्या ए अने बी वच्चेनी प्राकृतिक संख्या केटली मळे। तो कई रीते मळशे? तो सौ प्रथम कोईपण बे प्राकृतिक संख्या, धारो के दाखला तरीके 3 અને 10 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા આપણે શોધવાની છે। તો એનું સૂત્ર શું છે? તો પ્રાકૃતિક સંખ્યા મેળવવા માટેનું સૂત્ર a અને b માટે b માઇનસ a માઇનસ 1, b માઇનસ a માઇનસ 1 ए सूत्र अनुसार प्राकृतिक संख्या नी संख्या मळी जशे। बे प्राकृतिक संख्या वच्चेनी संख्या शोधवी होय तो अहींया आपणी पासे उदाहरण में 3 અને 10 वच्चेनी संख्या कीधी छे। तो सौ प्रथम जे मोटी संख्या छे पाछळ आनी शरत शुं आवशे के बी रिया ए करता मोटा हशे, बी माइनस ए माइनस 1 सूत्र में बी रिया ए करता मोटा एटले के पाछळनी जे मोटी संख्या होय एने आपणे शुं कहेवानुं छे? तो के बी, आगळनी संख्या छे एने आपणे कहेवानुं छे ए। तो सूत्र प्रमाणे किंमत मूको, बी माइनस ए माइनस 1, बी एटले के 10, ए एटले अहींया आपणी पासे 3 छे माइनस 1, 10 मांथी 3 जाय एटले के 7, 7 मांथी 1 जाए एटले के 6। तो 3 અને 10 वच्चेनी प्राकृतिक संख्याओं कई मळे? तो कि 6 मळशे, 4, 5, 6, 7, 8 અને 9, बराबर। वच्चेनी कीधी छे एटले के 3 અને 10 आपणे लेवानी नथी। त्यार पछी के प्राकृतिक संख्या में सौथी नानामां नानी संख्या कई छे? प्राकृतिक संख्या में सौथी नानामां नानी संख्या
સૌથી નાનામાં નાની સંખ્યા તો કઈ છે? તો કે 1 છે. સૌથી મોટી સંખ્યા તો સૌથી મોટી સંખ્યા 1 2 3 અનંત સુધી જાય છે, એટલે કે સૌથી મોટી સંખ્યા શક્ય નથી. અને પ્રાકૃતિક સંખ્યા જે છે એ કેવી છે? તો કે અસંખ્ય સંખ્યા છે. ત્યાર પછી બીજી સંખ્યા પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર જેનું ઇંગ્લિશ નામ આપણે છે હોલ નંબર. હોલ નંબર એટલે કે W થી શરૂઆત થાય છે, તેથી એની સંજ્ઞાને આપણે શું કહીશું? W વડે દર્શાવશું. તો કઈ સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય? તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 1 2 3 4 એટલે કે બધી ધન સંખ્યા અને તે સિવાયની શૂન્ય, એટલે કે પૂર્ણ સંખ્યામાં 0 થી શરૂઆત થતી હોય, પાછળ બધી પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યાનો સમાવેશ થાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કઈ આવશે? આમાં 1 હતી પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની, આમાં આપણે 0 છે એટલે કે 0 આવશે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કે અશક્ય છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા અશક્ય છે, કેમ કે અનંત સુધી જ હોય છે સંખ્યા, એથી અશક્ય છે. બે પૂર્ણ સંખ્યા વચ્ચેની કેટલી પૂર્ણ સંખ્યા મળે? તો આમાં જે સૂત્ર હતું b - a - 1 એ જ સૂત્ર આમાં લાગુ પડશે. તો બે પૂર્ણ સંખ્યા વચ્ચેની સંખ્યા શોધવા b - a - 1 સૂત્રનો ઉપયોગ થાય છે. ઉપયોગ કરતા આગળ જે આપણે મેળવ્યું એ જ રીતે અહીંયા પૂર્ણ સંખ્યા છે. તો ધારો કે એક 0 લ્યો, બીજી સંખ્યા કોઈ પણ લ્યો 3 લઈ, 0 અને 3 વચ્ચેની પૂર્ણ સંખ્યા શોધવી હોય તો 3 એટલે કે આને આપણે b કહીશું. આ સંખ્યા જે છે એને આપણે શું કહીએ? b. આગળની સંખ્યા છે એને કહેવાનું છે a. તો 3 - a એટલે કે 0, એને -1 સૂત્ર છે, એટલે કે 1 3 માંથી 0 જાય તો 3, એમાંથી 1 જાય તો 2. તો વચ્ચેની કેટલી સંખ્યા મળે છે? 2. 1 અને 2. રેડી? પૂર્ણ સંખ્યા પૂરું. ત્યાર પછી ત્રીજું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કે ઇન્ટીજર સંખ્યા, ઇન્ટીજર નંબર. તો પૂર્ણાંક સંખ્યાની અંદર નામ છે, ઇંગ્લિશ નામ છે ઇન્ટીજર નંબર, પરંતુ તેની સંજ્ઞા આપણે અહીંયા બધામાં હોલ નંબર હતા તો W લીધી હતી, અહીંયા આપણે સંજ્ઞા આવશે Z. જે ખાસ યાદ રાખવું કે પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા થશે Z. તો તેની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે પૂર્ણ સંખ્યા તો ખરી જ, એટલે કે બધી પૂર્ણ સંખ્યા 0 અને ધન, તે સિવાયની ઋણ સંખ્યા, એટલે કે આ બાજુ ઋણ સંખ્યા -3 -2 -1 0 1 2 3 અનંત સુધી. તો પૂર્ણાંક સંખ્યામાં આપણે આમાં પૂર્ણ સંખ્યામાં જોયું હતું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. આની અંદર સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ થશે? સૌથી નાની એટલે કે આ બાજુ જોશો
ઋણ સંખ્યામાં અનંત સુધી જાય છે એટલે કે અશક્ય છે. એ રીતે સૌથી મોટી સંખ્યા અનંત સુધી જાય છે એટલે કે એ પણ અશક્ય છે. તેથી સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા શક્ય નથી. ત્યાર પછી બે પૂર્ણાંક સંખ્યા વચ્ચેની સંખ્યા શોધવી હોય કેટલી સંખ્યા મળે તો એમાં પણ આ સૂત્રનો ઉપયોગ થશે. b - a - 1 કે બે પૂર્ણાંક સંખ્યા વચ્ચેની સંખ્યા મેળવવા કયા સૂત્રનો ઉપયોગ થાય? b - a - 1 સૂત્રનો ઉપયોગ કરતા આપણને બે પૂર્ણાંક સંખ્યા વચ્ચેની સંખ્યા મળી જશે. તો કેવી રીતે? તો ઉદાહરણ જોઈ, ધારો કે એક સંખ્યા લઈ આપણે -3 અને બીજી સંખ્યા લઈ 3 + 3 લઈ. -3 અને +3 વચ્ચેની કેટલી પૂર્ણાંક સંખ્યાઓ મળે? તો પાછળની સંખ્યાને આપણે શું કહેવાનું છે? મોટી સંખ્યા હોય એને b, એટલે કે આ છે આપણો b, આ જે છે એ આપણો છે a. તો સૂત્ર છે b - a - 1 એટલે કે b એટલે કે 3 - a એટલે કે -3 -1. સૂત્ર પ્રમાણે કરતા જાઓ. 3 પ્લસ 3 × 3 -1. 3 ને 3 6, 6 માંથી 1 જાય તો 5. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે -3 અને 3 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો કે -2 - 1 0 1 અને 2 એટલે કે 5 સંખ્યા મળે છે. બરોબર? શું જોયું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા ત્રણેય વચ્ચેની કોઈ પણ સંખ્યા માગે કેટલી સંખ્યા મળે તો એના માટે સૂત્ર કયું છે? એક જ સૂત્ર છે b - a - 1, જ્યાં b છે એ કરતાં મોટી સંખ્યા છે. બરોબર? ત્યાર પછી સમય સંખ્યા, ચોથું છે સમય સંખ્યા, એટલે કે રેશનલ નંબર. રેશનલ નંબર સમય સંખ્યા ની સંજ્ઞા છે q. બરોબર? યાદ રાખવાનું છે સમય સંખ્યાની સંજ્ઞા છે q. તો કઈ કઈ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય? તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય, p/q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપ થયું, લખી શકાય. અને જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા હોય. p અને q કેવી સંખ્યા કીધી છે? તો કે પૂર્ણાંક સંખ્યા. p અને q પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા. પરંતુ q નોટ ઇઝ ઇક્વલ ટુ 0. q જે છે નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે q છેદમાં સંખ્યા 0 હોઈ શકે નહીં, કેમ કે પૂર્ણાંક સંખ્યામાં 0, ધન અને ઋણ ત્રણેય આવે છે. છેદની અંદર સંખ્યા 0 આવે,
તો એનું જવાબ શું થઈ જાય તો કે અવ્યાખ્યાયિત થઈ જાય, એટલે કે જવાબ મળે નહીં. તેથી છેદમાં ક્યારેય 0 હોય નહીં. હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યા કહે છે. તો કેવી સંખ્યા? ધારો કે ક્યુ ગણ સ્વરૂપમાં લખવી હોય અથવા એમને લખી સંજ્ઞા છે ક્યુ, અપૂર્ણાંક સંખ્યા 1/2. અપૂર્ણાંક સંખ્યા થઈ 1 અને 2 બંને પૂર્ણાંક સંખ્યામાં આવે છે, કેમ કે ધન સંખ્યા છે બંને. ધારો કે -3/2. પી રીયો એ ધન સંખ્યા ઋણ સંખ્યા છે, છેદમાં 2 રિયા ધન સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આવે છે. ત્યાર પછી 0/3 હોઈ શકે, એટલે કે 0/3 કોઈ પણ સંખ્યા હોઈ શકે, એટલે કે 0 છે એ પણ સમય સંખ્યા થશે, પરંતુ છેદની અંદર ક્યારે 0 હશે એ સમય સંખ્યા કહેવાશે નહીં. ત્યાર પછી 2 છે એ પણ સમય સંખ્યા થશે. કઈ રીતે? તો અહીંયા તો અપૂર્ણાંક સ્વરૂપમાં આવ્યું છે. અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે 2/3 કંઈ પણ નહીં તો 1 હોઈ શકે છે, એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા તો છે, બરોબર? એ સમય સંખ્યા તો છે જ, કે 2/1 એટલે કે સમય સંખ્યા ની વ્યાખ્યા શું થઈ કે જે સંખ્યા p/q સ્વરૂપમાં હોય, p અને q એ પૂર્ણાંક સંખ્યા હોય, q રીયો એટલે કે છેદ રીયો એ ક્યારેય 0 હોઈ શકે નહીં, તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. હવે સમય સંખ્યાની અંદર સમાન સમય સંખ્યાઓ. કેવી રીતે સમાન સમય સંખ્યાઓ? સમાન સમય સંખ્યાઓ. કેવી સંખ્યાઓને સમાન સમય સંખ્યાઓ કહેવાય? બરોબર? તો ધારો કે 1/2 આ સમય સંખ્યા છે. ત્યાર પછી 2/4 આને આપણે સમય સંખ્યા કઈ છે? અહીંયા ઉડાડવો જોઈએ. 2×2=4 એટલે કે 1/2 જ મળે છે. ત્યાર પછી 3/6 અહીંયા 3×2=6 એટલે કે જવાબ શું મળે છે? 1/2. તો આવી જે સંખ્યાઓ છે 1/2 બરાબર 2/4 બરાબર 3/6, બરોબર? આનું રકમ આપણને અલગ અલગ દેખાય, પણ જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે ઉડતા હોય તો ઉડાડીએ આપણે, ત્યારે જે જવાબ મળે છે ત્યારે કેવો મળે છે? તો કે સરખો મળે છે. તો આવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? તો કે સમાન સમય સંખ્યાઓ. સમાન સમય સંખ્યાઓ. ત્યાર પછી સમય સંખ્યા આવી ગઈ. અહીંયા સુધીનો આપણને ખ્યાલ હતો. હજી આની અંદર સમય સંખ્યાની અંદર એક વસ્તુ છે, તો કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ. દશાંશ સ્વરૂપ. દશાંશ સ્વરૂપ એટલે શું? તો કે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ કે સમય સંખ્યા એટલે અપૂર્ણાંક સંખ્યા હોય એનો ભાગાકાર જે કરો, પોઈન્ટવાળી સંખ્યામાં ફરે એને કહેવાય દશાંશ સ્વરૂપ, બરોબર? તો દશાંશ સ્વરૂપ 2 પ્રકારનું હોય, શાંત અને અનંત આવૃત. અનંત આવૃત. તો શાંત સંખ્યા કઈ? ધારો કે 1/2 બરાબર જવાબ આવશે 0.5, કે પોઈન્ટ પછીની સંખ્યા ચોક્કસ હોય.
0.5 છે કે પોઈન્ટ પછીની સંખ્યા ચોક્કસ હોય એવી સંખ્યાને કહેવાય શાંત દશાંશ સ્વરૂપ છે એમ કહેવાય સમય સંખ્યાનું. ત્યાર પછી 1/3 તેનો જવાબ શું આવશે? 0.3333 આ રીતે આવશે અનંત સુધી. 0.3333 અનંત સુધી આવશે. તો આવી સંખ્યા એટલે કે આને આ રીતે લખાય 0.3 નું પુનરાવર્તન થાય છે એટલે કે 3 ની માથે અહીંયા લખાય 12. આ લીટું જે છે એ શું છે? 12 એટલે કે 0.32 એટલે કે 3 નું પોઈન્ટ પછીના અંકનું શું થતું હોય? પુનરાવર્તન. એવી સંખ્યાને કહેવાય અનંત આવૃત સંખ્યા. હવે ત્યાર પછી 5મી અસમય સંખ્યા. અસમય સંખ્યા એનું નામ છે ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર. તો અસમય સંખ્યા એટલે શું? તો કે જે સમય સંખ્યા નથી તેવી સંખ્યાને કહેવાય અસમય સંખ્યા. એક તો એ ટૂંકી વ્યાખ્યા થઈ કે જે સમય સંખ્યા નથી તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો કેવી સમય સંખ્યા નથી એવી કેવી સંખ્યા? બરોબર. તો કે ધારો કે કોઈ વર્ગમૂળ જે છે વર્ગમૂળવાળી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું નથી. ધારો કે વર્ગમૂળ 2 કે જેનું વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળ 3 છે. વર્ગમૂળ 5 ઘનમૂળ હોય 7 નું ઘનમૂળ લ્યો. આવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળે નહીં. વર્ગમૂળ 4 છે તો 4 નું વર્ગમૂળ છે 2. પણ 2 એરિયા એ શેમાં આવે? તો કે પૂર્ણાંક સંખ્યામાં આવે એટલે કે એ સમય સંખ્યા છે. તેથી જેનું વર્ગમૂળ નીકળતું નથી એવી સંખ્યા અસમય સંખ્યા કહેવાય. ત્યાર પછી અનંત અનાવૃત સંખ્યાઓ. અનાવૃત સંખ્યાઓ તો કેવી? અનંત અનાવૃત. અનંત છે પણ આવૃત નથી એટલે કે પુનરાવર્તન થતું નથી. તો કેવી સંખ્યા? તો કે 0.1 2 0 1 3 0 1 4 0 અનંત સુધી હાલ્યા રાખે છે. અહીંયા જોઈ શકો છો કે એક પછી અહીંયા 2 જીરા છે, પછી એક પછી 3 જીરા, એક પછી 4 જીરા, 0 એક વધતો જાય છે, પાછળ અનંત સુધી છે. તો આવી સંખ્યાને અનંત અનાવૃત સંખ્યા કહે છે. અનંત સુધી હોય પરંતુ આવૃત ન હોય એટલે કે પુનરાવર્તન થતું હોય નહીં તેવી સંખ્યાને અનંત અનાવૃત સંખ્યાઓ કહે છે. ત્યાર પછી વાસ્તવિક સંખ્યાઓ. છઠ્ઠી સંખ્યા કઈ? તો કે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક એટલે કે રિયલ નંબર. રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાની સંજ્ઞા થશે આ. તો કેવી સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓ કહે છે? તો કે જે પણ સંખ્યા વિશે આપણે જાણીએ છીએ, પોઈન્ટવાળી સંખ્યા, વર્ગમૂળવાળી સંખ્યા, જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યા, એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. કે સમય સંખ્યા અને અસમય સંખ્યા
બંને સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. તેમાં ઉદાહરણની કાંઈ જરૂર નથી, કેમ કે પોઈન્ટવાળી સંખ્યા સમયની જે હતી, અસમયની સંખ્યાઓ વર્ગમૂળ વગરની, વર્ગમૂળ જેનું ન નીકળતું એવી સંખ્યા, એ સંખ્યામાં શેમાં થાય? વાસ્તવિક સંખ્યા. એટલે કે વાસ્તવમાં જે સંખ્યા વિશે આપણે જાણી છીએ, જેના વિશે આપણને માહિતી છે, એ બધી જ સંખ્યા રિયલ નંબર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર પહેલો કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શૂન્ય એક સમય સંખ્યા છે. શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં તમે લખી શકો છો? તો આપણે જોયું કે શૂન્ય એક સમય સંખ્યા છે, બરાબર, કેમ કે ઉપર જે p ના છેદમાં q, એટલે કે આપણે જોયું કે શૂન્યનો સમાવેશ કેમાં થાય છે? તો કે પૂર્ણ સંખ્યામાં અને પૂર્ણાંક સંખ્યામાં. આગળ આપણે જોયું કે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એ બંને સંખ્યા સમય સંખ્યા તો છે, એટલે કે શૂન્યનો સમાવેશ થાય છે સમય સંખ્યામાં. તો કે આ શૂન્ય એ સમય સંખ્યા છે. હવે આગળ શું છે? તો કે શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક, p ઉપરની સંખ્યા પૂર્ણાંક સંખ્યા પણ છેદની સંખ્યા q છે એ શૂન્ય વગરની સંખ્યા સ્વરૂપમાં આપણે લખી શકીએ? તો કે ઉદાહરણ તરીકે એકના ઉપર શૂન્ય હોય એટલે કે 0/2 લખી શકાય. છેદની અંદર q છે એ શૂન્ય સિવાયની સંખ્યા હોય એટલે કે 0/2 કરો, જવાબ શું આવશે? 0 જ આવશે. એ રીતે 0/5 કરો તો પણ જવાબ શું આવશે? 0. એટલે કે કોઈ પણ સંખ્યા 0/q સ્વરૂપે લખી શકાય છે. લખી શકાય એટલે કે p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા સ્વરૂપમાં p અને q ને p/q સ્વરૂપમાં લખી શકીએ છીએ? તો કે લખી શકીએ છીએ, સ્વરૂપે લખી શકાય. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 3 અને 4 બે સંખ્યા આપી છે, બે વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે, બરાબર. અગાઉના આપણે જોયું કે બે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, તો એ બે વચ્ચેની સંખ્યા શોધવા માટેનું સૂત્ર હતું b - a - 1. પરંતુ અહીંયા સમય સંખ્યા શોધવાનું છે તો એના માટે સૂત્ર અલગ આવશે. સૌપ્રથમ તો આપણે કોઈ પણ બે સંખ્યા હોય એના વચ્ચેની સમય સંખ્યા એટલે કે અસંખ્ય સમય સંખ્યા મળે. આ સમય સંખ્યાનો એક વિશેષ ગુણધર્મ છે કે બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવાની કહીએ તો કેટલી મળે? તો કે અસંખ્ય મળે. એમાંથી આપણે અહીંયા ખાલી 6 જ માંગી છે, બરોબર. તો 6 કઈ રીતે મેળવવી? તો એના માટે સૌપ્રથમ કેટલી સંખ્યા કીધી છે શોધવાની? તો કે 6. એટલે કે એનું માટે સૂત્ર છે n + 1. n એટલે કેટલી સંખ્યા છે? 6. એટલે કે 6 + 1 બરાબર કેટલા થાય? 7. આપેલ બંને સંખ્યાને કેટલા વડે? 7 વડે ગુણવાના અને 7 વડે ભાંગવાના છે. સૌ પ્રથમ 3
અને 4 છે, બંનેને શું કરવાના? 7 વડે ગુણવાના છે અને 7 વડે ભાંગવાના છે. 7 તરી 21/7 અને 7 ચોક 28/7. તો આ બંને વચ્ચેની કેટલી સંખ્યા જ હોય છે? તો કે આપણે 6 જ હોય છે. તો બંને વચ્ચે કઈ આવશે? 21/7 પછી કઈ સંખ્યા આવે? તો કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. 1 2 3 4 5 6 સંખ્યા થઈ ગઈ. 28/7 અને 21/7 અહીંયા આવશે નહીં, કેમ કે બંને વચ્ચેની કીધી છે. તો બંને વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 22/7 થી શરૂઆત કરી અને 27/7 સુધીની સંખ્યાઓ આવશે. બરોબર. ત્યાર પછી દાખલા નંબર 3 છે. 3/5, 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. અહીંયા 5 કીધી છે આપણને. અહીંયા કેટલી હતી? 6. તો શું કર્યું હતું? n+1 માં જેટલી સંખ્યા કીધી છે એટલી ઉમેરો દેવાની. એની કિંમત મૂકી દઈશું. n એટલે કે 5 છે. 5 + 1 બરાબર 6. તો આપેલ બંને સંખ્યાને 6 વડે ગુણવાના અને 6 વડે ભાંગવાના. અને 4/5 ગુણ્યા 6/6. 6 તરી 18/6 = 30 અને 6 ચોક 24/6 = 30. તો બંને વચ્ચેની સંખ્યા કીધી છે 5. 18 પછી કઈ સંખ્યા આવે? તો કે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. 24/30 આપણે લેવાની નથી. 5 સંખ્યા થઈ ગઈ. અરે ત્યાર પછી દાખલા નંબર છે 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો. દાખલા નંબર 4. વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપવાનો છે. તો સૌપ્રથમ પહેલું છે કે પ્રાકૃતિક સંખ્યા, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા છે. આપણે જાણીએ છીએ, અગાઉ આપણે જોયું કે બધી જ પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધી ધન સંખ્યા પૂર્ણ સંખ્યામાં શું આવે? તો કે શૂન્ય અને બધી ધન સંખ્યા એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો જવાબ શું આવશે? સત્ય છે. બરોબર, સત્ય છે. ત્યાર પછી બીજું કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો દરેક પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે ધન, ઋણ અને શૂન્ય. ઋણ અને શૂન્ય. પૂર્ણ સંખ્યામાં શૂન્ય અને ધન સંખ્યા, ઋણ સંખ્યા આવતી નથી. તેથી પૂર્ણાંક સંખ્યા બધી પૂર્ણ સંખ્યા કહેવાય નહીં, એટલે કે અસત્ય છે. અસત્ય છે. ત્રીજું છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા
એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યા જેની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા ત્રણેયનો સમાવેશ થતો, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપનો પણ સંખ્યા સમય સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યામાં ખાલી શું આવે તો કે ધન સંખ્યા અને શૂન્ય, અપૂર્ણાંક સંખ્યા આવી શકે નહીં. તેથી શું આવશે? અસત્ય આવે, અસત્ય છે.